શહેર વિધાનસભા બીજેપીનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી 141 શહેર વિધાનસભા દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ન્યૂ વીઆઈપી રોડ એરપોર્ટ સર્કલ પાસે આવેલ મિલન પાર્ટી પ્લોટમાં સક્રિય સદસ્ય સંમેલન સાંજના 5:30 કલાકે ગઈકાલે યોજાયું હતું। બીજેપીના 46મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે સમગ્ર દેશમાં અલગ અલગ જિલ્લાઓમાં શહેરમાં 7 થી 9 એપ્રિલ દરમિયાન સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું। જે અંતર્ગત શહેરના વાડી વિધાનસભામાં સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું। મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ અમદાવાદના કિરીટભાઈ સોલંકી, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ જયપ્રકાશ સોની, બાળુભાઈ શુક્લ તથા કાઉન્સિલરો, મેયર, સ્થાયી સમિતિના સદસ્ય અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બીજેપી દ્વારા કરાયેલા કામો સંદર્ભે આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સમગ્ર આયોજન સંદર્ભે ધારાસભ્ય મનીષાબેન વકીલે માહિતી આપી હતી। ભારતીય જનતા પાર્ટીના 46 વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે સમગ્ર દેશમાં અલગ અલગ જિલ્લાઓમાં, શહેરોમાં પણ અલગ અલગ જગ્યાઓ પર આજે સંમેલન રાખવાનું 7 થી 9 તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું। અને એ નિમિત્તે આજે વડોદરા શહેર વિધાનસભામાં પણ આજે સક્રિય સભ્યોને સંમેલનની એક ઉજવણી થઈ રહી છે। 46 વર્ષમાં જે કામગીરી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, જે લોકહિતના કામ કરવામાં આવ્યા છે એના માટેનો જે વિષય છે એ પણ લોકો વચ્ચે મૂકવામાં આવશે। સાથે સાથે જે કંઈક કાયદાઓમાં ફેરફાર લેવામાં આવ્યા છે લોકસભામાં અને રાજ્યસભામાં, એની પણ વિશેષ ચર્ચા કરવામાં આવશે। આજે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ અમદાવાદના એવા કિરીટભાઈ સોલંકી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે સાંસદ હેમાંગભાઈ જોશી, શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, બાળુભાઈ શુક્લજી અને તથા સૌ કાઉન્સિલર મિત્રો, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અલગ અલગ કાર્યકર્તા વોર્ડમાંથી આવેલા જૂના કાર્યકર્તાઓને પણ અમે આમંત્રણ આપ્યું છે અને એમની હાજરીમાં આજે અમે આ જે ક્ષણ છે એ ઉજવી રહ્યા છીએ। બેન, જે સક્રિય સદસ્ય સંમેલન છે એટલું એ કારગર સાબિત થશે આવનારા સમયમાં? ઇલેક્શન પણ છે, 46 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આજે સક્રિય સભ્યનું સંમેલન રાખવામાં આવ્યું છે। આ વિશે ઇલેક્શન માટેનું નહીં, પણ જે આપણી 60 વર્ષમાં જે સરકાર, બીજી સરકાર હતી ને જે એમને કામ નથી કર્યા અને માત્ર ને માત્ર 13 વર્ષની સરકારમાં જે કામો લોકસભામાં પસાર કરવામાં આવ્યા છે એની વિશેષ કરીને ચર્ચા કરવામાં। સ્થાપના દિવસ અને આ સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર વિધાનસભા દીઠ સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાનાર છે। એના ઉપક્રમે આજે શહેરવાડી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાનું સંમેલન મિલન પાર્ટી પ્લોટ ખાતે યોજાયું છે અને પાર્ટીના તમામ શીર્ષસ્થ નેતૃત્વ, આપણા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, જેઓ એમણે આ કાર્યક્રમની યજમાની કરી છે અને મોદી સાહેબનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે એને લઈને પાર્ટીની જે વિરાસત કે જ્યાં 2 સંસદ સદસ્યોથી લઈ અને અત્યારે પાર્ટી તમામ રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન છે ત્યારે કઈ રીતે દેશને વિકાસની પ્રગતિ પર લઈ જવાનો છે અને કયા પ્રકારે જે નવા જે કાયદાઓ આવી રહ્યા છે અને અંગ્રેજોના જમાનાના કાયદાઓનું નિર્મૂલન કરી અને વિકસિત ભારત માટેના કાયદાઓ આપણે મોદી સરકાર બનાવી રહી છે એની વાત પણ લોકો વચ્ચે મૂકી અને મોટી સંખ્યામાં આજે કાર્યકરો અહીં આવ્યા છે। એ બદલ શહેરવાડી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને હું હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું। આપણે સૌએ જોયું કે આજે કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ ગુજરાતમાં એમના અધિવેશન માટે આવ્યું છે અને અધિવેશનના પૂર્વે જ્યારે મહાન નેતાઓને સૂતરની આંટી પહેરાવવાની હતી ત્યારે પહેલાં કોંગ્રેસના અધ્યક્ષ ખડગેજી, ત્યારબાદ સોનિયાજી, એમણે વ્યવસ્થિત એક માનપૂર્વક જ્યારે આંટી પહેરાવી, પરંતુ રાહુલ ગાંધી કે જે લોકસભાની અંદર વિપક્ષના નેતા છે એમણે સરદાર સાહેબને જે રીતે સૂતરની આંટી પહેરાવી ખાલી માત્ર ફોટો ઓપ માટે, અને એમના જે વર્તન છે એની અંદર સરદાર સાહેબ માટેની એમની ઘૃણા એ દેખાઈ આવે છે। જ્યારે એમને ગુજરાતમાં જ અધિવેશન કરવું હતું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલજીનું જે સ્ટેચ્યુ છે ત્યાં પણ તેઓ કરી શકતા હતા, પરંતુ અત્યાર સુધી એક પણ કોંગ્રેસના નેતાને એ ફરમાન, એ ફતવો બહાર પડ્યો છે કે કોઈએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ ના કરવી। અને જે પ્રકારે મહારાષ્ટ્રમાં પણ છત્રપતિ શિવાજી મહારાજના મૂર્તિ જ્યારે કોઈ એમને આપતું તો એમને થોડું અડ્યા વગર પણ એમને જવા દેતા હતા। બાબા સાહેબ આંબેડકરના કેસમાં પણ આ જ પ્રકારનું એમનું વર્તન રહ્યું છે। ત્યારે કોંગ્રેસને એવું લાગે છે કે આઝાદી
અને માત્ર એક જ પરિવારે અપાવી છે અને દેશમાં માત્ર એક જ પરિવારનો હક છે, આ પ્રકારની માનસિકતા કોંગ્રેસના ગુજરાતના કાર્યકર્તાઓ કઈ રીતે સહન કરે છે